અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. સાંભળ્યો આખો વિડીયો. બેન કેવી બફાટું મારે છે. બેન એમ કહે છે કે અનામત એક માથાનો દુખાવો છે. બેન પહેલાં મનુસ્મૃતિ વાંચી લ્યો. મનુસ્મૃતિમાં સ્ત્રીઓને શું હક અધિકાર હતા. પછી તમે સંવિધાન વાંચી લ્યો. સંવિધાનથી તે એક હિન્દુ કોડ બિલ વાંચી લ્યો. હિન્દુ કોડ બિલની અંદર તમને શું હક અધિકાર મળ્યા એ જોઈ લો. અને સંવિધાનની અંદર આ તમને 33% અનામત મળી તેના કારણે આજ તમે જે તેજ ઉપર બફાટું મારો છો ને એ સંવિધાનના કારણે અને એ 33% અનામતના કારણે. નકર આ તમે જે અત્યારે ઊભા એ તમને હક ઊભો રહેવાનો હક અધિકાર કોઈ વસ્તુ હતું નહીં. સંવિધાનની અંદર તમને આ માન સન્માન મળ્યું છે એ સંવિધાનના કારણે મળ્યું છે. અને તમે જે આ બફાટું મારો છો થોડું વ્યાજબી નથી બેન. થોડુંક સમજો, વિચારો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આ લોકોને ખબર પડે. જય ભીમ, નમો બુદ્ધાય.